રાતે 12 વાગે મેગીનો પ્રોગ્રામ मैगी ચિરાગના ઘરે ये भी पंचायत सीरीज जोता जोता चिराग के घर पे यहाँ पे क्या चल रहा है रात को डूंगरी ढूंढ रहे डूंगरी ढूंढ रहे प्याज बोलते हैं उसको क्या बोलते हैं डूंगरी प्याज भले कितना खुले ना पदे डूंगरी ये तो ले ले हैं ये चार चिराग राठौड़ टमाटर ले ले टमाटर ये रहा टमाटो एक टमाटो को अरे अर्जुना हां बस और यहां पे कण नाखी दे ना ना तीखो लागे ए भाई तीखा છે હું દાલ લે ચપ્પન દાલ અડધું ખાવ લે અડધું ટામેટું થઈ જાય બોલ ના કાપા તું લે આપણે તો મહારાજ है महाराज महाराज निकुंज रात के 12 बजे सेफ हायर गया सेफ शेफ निकुंज કેટલી વાર લાગશે બગા બસ બને ત્યાં સુધી 10 મિનિટ अर्धो कलाक मैगी ये तपेला है हमें मालूम नहीं था हमने वाटका सामान के ले लिया ये ढूंढ रहा है मिला मिला चिराग ये काने वाला मिला काने वाला घर मालिक खुद आ गए घर मालिक की गर्दनी ચાલે आज चलेगा मालिक ने गुजराती हिंदी में मालिक ने पसंद किया है मालिक આમાં બના મેગી હવે બને જવા હણવું જોઈએ ખાલી એવો હા નોન સ્ટિક એવો તો દેશી આઈ થોડું વચ્ચે દેશી લેંગ્વેજ ખાલી પેલી કોરી બનાવી ને તો આમાં નહીં બનાવવાની ચોટી જાય 2 મિનિટમાં પતી આવી એમને પોણી પોણી કશું હોય ગોતરા પણ મત આ કોઈ પાણી લાય ના પાણી નહીં પાણી ને જોતો હમણાં કાજુ જોઈએ તેલ લે કેટલી વાર લાગશે મેગી બનતા તું કે ચલ અરે બાપ ખાને 15-20 મિનિટ ના થાય 5 મિનિટ થાય જોઈ લે ટાઈમિંગ સેટ કરો લે આ તો આખું રેડી જ લે એ માપનું લેવાનું ના તેલ માટે લડે છે બધા કમ્પ્લીટ લેવ લ્યા બસ બસ આટલું લેવાનું ઓઇલી ઓઇલી થઈ જશે લે એ થાય લે તમે પેલા સ્કિન ને પ્રોબ્લેમ ખબર કર ઓઇલ થી તમે આ તેલ ખાઈને આયા ના બીજું એક્સ્ટ્રા એટલે હો અમે બહુ તેલ ખાધું હો. તેલ પીધું સાથે એટલે જ્યાં એટલી કોરી હતી ને આ સબ્જી હું કોરી આખી તેલ વાળી હતી અરે એમને એમ નહીં નાખવાનું લેજો અને પેલું એ આવે ને નહીં मसालो खड़े मसाले किधर है ऊपर मसाले एक की मालिक खोलो मालिक खोलो मालिक खोला बाबा गरम થઈ ગયું લે તું તને તેલ બહાર નાખી દો તપેલી સળગી ગઈ જીરું કઈ સામે કઈ જીરું તીખી બનાવીએ તો ખાવ થાવ ના જોઈએ ધુમાડો નીકળ્યો તું કર બાપા સળગ્યું બધું 12 વાગે મેગી નો પ્રોગ્રામ નાખી દે બધું જોડે આ ગોરે બ્રાઉન થઈ જાય ને તો ના ધીરજ 12 વાગે મેગી નો પ્રોગ્રામ આઈ જાઓ હવે ચલો जिंदा दिली देखिए हमारी ચાલો ધરમ વેદુ વેદુ 2 દુ 4 લે લે કરે લે તો નહીં કે 2 દુ 4 બળી હું બળી અરે જીરું નાખી દે સામે તું વાસણ ઘસવા વાળો ભાઈ વેદુ આ ડુંગળી ના ભાઈ બારી નાખ્યું નુકસાન ખાતો નહીં તા મરચું ચાલે ને તને ખબર નહીં પડી તેલ નાખવાનું બાજુ મસાલો આવશે એ મેગી મસાલો મેગીનો મસાલો આવો આ તો ખબર આવે છે મેગી બનાવતા આવડતી નથી લાગે નીકા તને હળદર હા તો ભાઈ હજુ સુધી મેગી બનીને 10 મિનિટ થઈ ભાઈ હો લાય પાણી લાય નાખી જ નહીં શું બને પાણી લાય હજુ મેગી તો બાફી જ નથી બફાઈ જવાની લે મેગી ને પાણી પાણી એડો મસાલો અલગ થઈ ગયો મસાલો અલગ છે ચી બાજુ જીરું કઈ મરચું કઈ અલગ છે જો તો ડુંગળી પછી છૂટું પડી ગયું મેગી અરે મેગી ને ભાઈ એ તો બહુ વાર કઈ નહીં કા આટલું વાર ના હોય આટલો બધો વાર ના હોય જો બહુ વાર લાગ્યો લે મસાલો નાખી દે થોડા હાથ બી ના માર આમાં નાખો રસોઈ બદલાઈ ગયો વેદુ આવી ગયો ચલો ભાઈ
પાણી નાખવું પાણી નાખવું પછી પૂરું થઈ જાય તો પછી નાખી દે થોડું. બિચારા છોકરાને ભૂખ લાગે ને તમે આવું કરો યાર, ચાલતું હોય કેટલી ભૂખ લાગે તાર. અડધી રાતે પાણી તો મૂકી દીધું તો શું કરવાનું? પાણી તો નાખ. આમ કરવાનું પાણી નાખવાનું છે. બહુ વાર લાગી નીકળ્યા તો યાર. તોડતા જ આટલી ખોટી બેવું લાગે લડશે એવું લાગે મને રાત. 20 મિનિટ પછી મેગી તૈયાર. ચોટી ગઈ છે, થોડું પાણી ઓછું થઈ જશે. કેવી બની ભાઈ? ચાલો એક નંબર બનીએ. ખાઈએ તા ખબર પડશે તો હેડો. એક કામ કર, ચીકલા જોડે લઈ જાઓ. વેદુ કેવી બની? વેદુ મેગી બહુ ટેસ્ટી. શાક તો કરો ટેસ્ટી વાળા. ચેક કરવા આપ્યું તો એને બી પૂછી દો, તમે રિવ્યુ લઈ શકો છો. જેને ટેસ્ટ કરવા આપ્યું જેને ટેસ્ટ કર્યો એને રિવ્યુ લઈ શકો છો. મેગી ખાવા બે ગયો છે ભાઈ અમારી ગુંજો અહીં. મેગી જોડે જોડે સોડા. હવે શું કરે તું? કાઢ જલ્દી. આખું ઠાલવી દે. આખું ઠાલવી દે, ખાલી કરજે. મેગી જોડે સોડા. અહીંયા મેગી ચોટી ગઈ છે. ચોટી ગઈ છે. સ્મેલ પરથી તો ટેસ્ટી લાગે છે. હવે ચેક કરવા આપીએ કેવું છે. મીઠા ડબ્બો લાવ્યો તો ખા. ઉભા રહે. હોગા પડી ગઈ મેં. તો ના પાડતો ખાવાની ભાઈ. એન તો ઉપવાસ હતો. જીમ બોય બહારનું ગેર લાઈન ખાવાનું. એ જીમ બોય ચીકલા ઘરમાં લાઈન ખાવાનું. भुट्टा नहीं खा रहे होते तो खाने के लिए पूछ रहे थे. હા ધન્ય થો ચીકલા. કેવી લાગી વેદુ મેગી? વેદુને બનાવેલી એક નંબર હતી. શબ્દ शायद ऑर्डर भी दे दे वो बड़े चलते हैं उसको. જો આ ઘસી કાઢે ફટાફટ અંદર જતું રહેવું જોઈએ. રેવું ના જોઈએ, થોડું પાણી નાખી